નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી બિગ ડિબેટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જુદા જુદા સમાજના આગેવાનો પોતાનું રાજકીય જોર અજમાવી રહ્યા છે। ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પાસના અગ્રણીઓ સાથે બેઠક યોજીને ઘણા સંકેત આપ્યા તો પાસના અગ્રણીઓએ પણ રાજકારણમાં નરેશ પટેલને બિનશરતી ટેકો આપવાની જાહેરાત કરી। આ તરફ મહેસાણામાં ચૌધરી સમાજના આગેવાનો વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીએ પણ એકબીજા સામે શક્તિ પ્રદર્શન કર્યું। કોળી સમાજ પણ સક્રિય થઈ રહ્યો છે, જેને જોતા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ચૂંટણી આવી એટલે જ્ઞાતિવાદ હાવી થઈ રહ્યો છે? આ જ મુદ્દે બિગ ડિબેટમાં ચર્ચા કરીશું। તો આજ મુદ્દે સૌથી પહેલા ભાજપની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરીશું। તમામ મહેમાનો અમારી સાથે જોડાઈ ગયા છે। કોંગ્રેસમાંથી, આપમાંથી મનોજભાઈ પનારા પણ પાસમાંથી જોડાયા છે। સૌથી પહેલા ભાજપ પાસે તે માટે જઈ રહ્યો છું કારણ કે બેન, સૌથી પરિસ્થિતિ એ છે કે ચૌધરી સમાજ હોય, આજે કોળી સમાજમાં જોઉં, તમામે ભાજપના નેતાઓ છે કે જેનો વિરોધ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। હવે આને લઈને શું સ્ટ્રેટેજી એ છે કે 2022માં સરકાર બનવા જાય તે પહેલા એક પ્રેશર ગેમ રમવામાં આવે આપની પર, તેવું આપને લાગી રહ્યું છે શ્રદ્ધાબેન? સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા જો ભારતીય જનતા પક્ષની વાત કરીએ તો અમારા પક્ષમાં એક વિચારધારા બિલકુલ ક્લિયર છે કે સૌનો સાથ સૌનો વિકાસ। તમામ જ્ઞાતિ જાતિ છે એનું રિપ્રેઝન્ટેશન અમારા બંધારણમાં બી છે અને અમારે ત્યાં 7 અલગ અલગ મોરચા છે મેઇન સંગઠનની સાથે। એની અંદર તમે જો કે યુવા મોરચો છે, કિસાન મોરચો છે, મહિલા મોરચો છે, ઓબીસી મોરચો છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ મોરચો છે, લઘુમતી મોરચો છે। એટલે અમે પહેલેથી જ ડે 1 થી માનીએ છીએ કે કોઈ પણ વિકાસ છે કોઈ એક વ્યક્તિથી નહીં થઈ શકવાનો છે। વિકાસ છે એ સામૂહિક જવાબદારી છે અને આ દેશનું જે લોકતંત્ર છે જે વર્ષોથી સચવાયેલું રહ્યું છે અને આ દેશની જે સનાતની સંસ્કૃતિ વર્ષોથી સચવાયેલી છે એમાં દરેક વ્યક્તિનું યોગદાન છે। દરેક જાતિ નાતિનું પ્રતિનિધિત્વ અને યોગદાન વર્ષો વર્ષ કાયમી સમયાંતરે રહેવામાં આવ્યું છે। જ્યારે આપણે ઇતિહાસ બી વાંચીને જોઈશું તો દરેક ધ્યાનની અંદર યોગદાન છે અને એ જ વસ્તુની અંદર ભારતીય જનતા પક્ષ માને છે। અમારા માટે 6.5 કરોડ ગુજરાતી જે પણ હોય એક વ્યક્તિ એનું વેલફેર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। એટલે ડેફિનેટલી આપણે બધા એકને કોઈ ને કોઈ સમાજમાંથી આવીએ છીએ એટલે આપણા સમાજનું આપણા ઉપર હોય છે, ઋણ હોય છે અને આપણે આપણા સમાજને ચાહતા હોય છે। પરંતુ જ્યારે આપ એક પબ્લિક લાઈફમાં આવો છો, જ્યારે આપ એક જનતા જનાર્દનની સેવામાં આવો છો, ત્યારે જેમ અમારા ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે કે નેશન ફર્સ્ટ, દેશ પ્રથમ, પછી સેકન્ડ પાર્ટી અને થર્ડ અમે અમારી જાતને રાખીએ છીએ। તો અમારા માટે આ રાષ્ટ્ર પ્રથમ છે, આ રાષ્ટ્રના લોકો પ્રથમ છે। ઠીક છે કમલેશભાઈ, આ આપની પાસે પણ એક ગણિત છે કારણ કે જે રીતે કુંવરજીભાઈ હોય કે અન્ય નેતા હોય, આ તમામ લોકોનો બહિષ્કાર એ પોતાના સમાજમાંથી થઈ રહ્યો છે। હવે કોંગ્રેસ પણ એ પ્રયાસ કરી રહ્યું છે કે નરેશભાઈ તેમના તરફ આવે, પાટીદારોનું જોર તેમના તરફ આવે। તો આ જે પ્રેશર જે છે, પ્રેશર પોલિટિક્સ 2022 પહેલા તેને સક્રિય થતું આપ જોઈ રહ્યા છો કમલેશભાઈ? રાજનીતિમાં ચૂંટણી આવે એટલે કેટલાય સમીકરણો રચાતા હોય છે, એ બહુ જૂની બાબત છે। પણ ખાસ એવું છે કે કોઈ પણ સરકાર જ્યારે સત્તા પર બેસતી હોય અથવા વિપક્ષ પણ હોય તો કોઈ એક સમાજનું એને મહત્વ મળતું અથવા એક સમાજના વોટથી ક્યારેય કોઈ સત્તામાં આવતું નથી। અને કોંગ્રેસ પાર્ટીની આઈડિયોલોજી છે કે સર્વ ધર્મ સંભાવ, સર્વ સમાજનું કલ્યાણ। એટલે તમામ સમાજ, એ નાનો હોય મોટો હોય, દલિત હોય, પછાત હોય, અતિ પછાત હોય, સવર્ણ હોય, ઓબીસી હોય, માઇનોરિટી હોય, કોઈ પણ સમાજ હોય, એ તમામ સમાજના લોકોનું એક યોગદાન સત્તાની અંદર, સંગઠનની અંદર, પક્ષની અંદર રહેલું જ હોય છે। સમાજ સમાજની રીતે કામ કરતો હોય છે। પણ જ્યારે રાજકારણની વાત આવે તો રાજનીતિની અંદર કોઈ ચોક્કસ સમાજ કે ચોક્કસ સમુદાયના લોકોથી ક્યારે સત્તા હાંસલ નથી કરી શકાતી અને એનાથી સેવા પણ ના થઈ શકે। એટલે દરેક સમાજનું મહત્વ હોય જ છે। સમાજ મોટો હોય, સમાજની સંખ્યા ઓછી હોય એ અગત્યનું નથી। સમાજમાં કેવા વ્યક્તિઓ છે, કેવા લોકો રાજનીતિમાં આવે છે અને રાજનીતિમાં આવ્યા પછી સમાજમાંથી જ્યારે રાજનીતિમાં પરિવર્તન કરતા હોય ત્યારે એ લોકોનું રાજનીતિ પ્રત્યે શું યોગદાન છે, સર્વ સમાજ પ્રત્યેનું શું યોગદાન છે, જે તે પાર્ટીમાં જોડાય પણ પાર્ટીની આઈડિયોલોજી સાથે સર્વ સમાજનું એની અંદર વિકાસ થાય, નાનામાં નાના માણસનો વિકાસ થાય, એ એનું પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ। ઠીક છે કમલેશભાઈ અને શ્રદ્ધાબેન કદાચ ડિરેક્ટલી હા નહીં પાડે કરસંગ બાપુ, પરંતુ એ બંનેના ફિક્સ છે વોટ શેર્સ અથવા તો વોટ બેંક તેઓની ફિક્સ છે, કદાચ તેઓ સમજ નહીં થાય। પરંતુ આપ તો એક નવી પાર્ટી તરીકે ગુજરાતમાં છો, હવે આપે પણ એ ડેવલપ કરવું પડશે। આપ તમામ લોકો એ માનશો કે આપણે જ્ઞાતિવાદથી ઉપરથી રાજકારણ કરે છે, પરંતુ જ્યારે ઉમેદવાર આવે તો જ્ઞાતિને રિલેટેડ એ વિસ્તારના હોય છે। આપનું પણ એ સ્ટેન્ડ રહેશે? જી, અમે બંધારણના પૂજારી છીએ અને પ્રાથમિક બાબતો લઈને લોકો સમક્ષ જઈએ છીએ। હવે પ્રાથમિક બાબતમાં જે રોજગારીની વાત હોય, આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, તો વ્યક્તિ, દેશનો નાગરિક, ગુજરાતનો નાગરિક કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, પ્રાથમિક જરૂરિયાત એ દરેક નાગરિકની જરૂરિયાત હોય છે અને એ મુદ્દો લઈને અમે ચાલીએ છીએ અને વાસ્તવિક બેઝ ઉપર જઈએ છીએ।
જ્યારે આજના ટોપિકની વાત છે તો એ અત્યાર સુધી ખાલી ગુજરાતમાં નહીં, કાસ્ટિઝમ ઉપર ઇન્ડિયાનું પૂરું પોલિટિક્સ મોટે ભાગે કોઈ સ્વીકારે કે ન સ્વીકારે ડિપેન્ડ હોય છે. અને જ્ઞાતિઓના જે સંમેલનોની જે આજના આપણા મેઇન મુદ્દો છે એમાં કશું ખોટું નથી, પણ ક્યાંક ને ક્યાંક બધી પાર્ટીઓ આ ભ્રમમાં હોય છે. અમે પોતે આમાં નથી માનતા. મેં વાત કરી એ પ્રમાણે પ્રાથમિક જરૂરિયાતમાં હું મારા સમાજનો આગેવાન હોઉં તો એ જરૂરી નથી કે હું કોઈ પાર્ટીમાં જોડાઉં એટલે મારો સમાજ મારી સાથે જ રહે. જો એ કારણ કે એક જનરેશન ટુ જનરેશન પ્રોબ્લેમો થતા હોય છે, ઘણા બધા સમાજમાં આપણે જોયા હોય છે. અને સૌથી રાજ્ય માટે કે દેશ માટે ખૂબ મહત્વનું એ છે કે કોઈ પણ સંગઠન એ શક્તિ છે. એ જ્ઞાતિનું સંગઠન હોય તો પણ એક શક્તિ છે. પણ પ્રોબ્લેમ ક્યારે થાય છે, તમે તમારું સંગઠન તાકાતથી કામ કરો, હું મારા સંગઠનનું તાકાતથી કામ કરું, ત્યાં સુધી રાષ્ટ્રને કે રાજ્યને કે કોઈને પ્રોબ્લેમ હોતા નથી. પણ સમાજની જ્ઞાતિની, સમાજ આખી અલગ વસ્તુ છે. જ્યારે જ્ઞાતિની વાત હોય, મારા જ્ઞાતિના હું 1 લાખ યુવાનોને કે મેમ્બરોને સાથે કરીને એક સંગઠન બનાવું તો એનો અમારો ઉદ્દેશ એ હોવો જોઈએ કે મારી જ્ઞાતિ ઊંચી આવે, નહીં કે બીજાઓને હાર્મફુલ થવું. અથવા તો કોઈ એક વ્યક્તિ આગળ આવી જાય તેવું ના હોવું જોઈએ. કમલેશભાઈ, આપની વાત મને એ વાત સહમત છું કે તમામ લોકો એ વિચારધારા સાથે હોય તો શક્ય છે કે પાર્ટીમાં આગળ વધી શકે. મનોજભાઈ, કમલેશભાઈની જે વાત છે, કરશન બાપુની વાત છે, સ્પષ્ટ કર્યું છે કદાચ કોઈ એક વ્યક્તિ કોઈ પાર્ટી સાથે જોડાય છે તો આખો સમાજ તેની સાથે જોડાય છે, તે કદાચ શક્ય ના બને. હવે આપે પાસે જે આજે સમર્થનની વાત કરી છે નરેશભાઈમાં, કહ્યું છે કોઈ પણ પાર્ટી પછી ભાજપ કેમ ના હોય તેઓ સમર્થન આપશે. કઈ વિચારધારાઓ, કયા મુદ્દા ઉપર આ ચર્ચા કરવામાં આવી હતી મનોજભાઈ? લાગી રહ્યું છે મનોજભાઈ મારો અવાજ નથી જઈ રહ્યો, તેમની પાસે પરત જઈશું. પરંતુ એ પણ સ્પષ્ટ છે, જે રીતે આજે પાસે પણ કહ્યું છે કે કોઈ પણ પાર્ટી સાથે જોડાય, અને એમાં એ સ્પષ્ટ ચિત્ર મૂકવામાં આવ્યું છે કે જો તેઓ ભાજપ સાથે પણ જશે તો પણ તેઓને મદદ કરવામાં અથવા તો સમર્થનમાં પાસ હશે. હવે અહીંયા આગળ શ્રદ્ધાબેન એ પણ સવાલ છે, કારણ કે કરશન બાપુ અને કમલેશભાઈ તો કહી રહ્યા છે કદાચ કોઈ એક વ્યક્તિથી આખો સમાજ તેમની સાથે આવી જાય તેવું નથી. પાર્ટી તમામ પ્રયાસ કરી રહી છે, પરંતુ હવે આ ટેકનિકને બદલવા માટે, કેમ કે જ્યાં આગળ કુંવરજીભાઈનો પણ જો વિરોધ થતો હોય, ચૌધરી સમાજ પણ બે ફાટામાં જોવા મળતું હોય, તો પછી સમાજવાદ તો જોવા મળી જ રહ્યો છે. શ્રદ્ધાબેન, તમે હા પાડો કે ના પાડો, ચિત્ર તો સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સિદ્ધાર્થભાઈ, મેં પોલિટિક્સમાં જ્યારથી અમારી જનરેશન આવી છે અને પહેલાની જનરેશન જ્યારે બી અમારી ચર્ચા કરતી હોય છે અને જે પોલિટિકલ રિઝલ્ટ અમે અત્યારે જોયા છે, ટુ બી વેરી ફ્રેન્ક, લોકો આજે ઈચ્છે છે કે પોલિટિકલ પાર્ટી કોઈ બી XYZ એમના માટે શું કામ કરે છે અને કામના આધારે વોટ આપતી હોય છે. અમે બી જ્યારે અમારી ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તા જ્યારે ચૂંટણી પ્રચારમાં ડોર ટુ ડોર જતા હોઈએ છીએ તો અમારે ફરજિયાત અમારો રિપોર્ટ કાર્ડ આપવો પડે છે. માફી ચાહું છું, આપને રોકું છું. આપે જે વાત કરી 2017માં પણ આ જ જનરેશન હતી, ત્યારે કઈ રીતે મત થયા? ત્યારે આપ 99 સીટ પર કેમ આવી ગયા? ત્યારે આપે કામ તો કરેલા જ હતા. ત્યારે કયો મુદ્દો આવે? હું તો એના 2017 આપે સારો મુદ્દો ઉઠાવ્યો છે. આના માટે હું ઓલવેઝ ગુજરાતની જનતા જનાર્દનને ખૂબ જ ધન્યવાદ આપું છું કે 2017 ની અંદર જે વાતાવરણ ખરાબ કરવામાં આવ્યું હતું, છતાં પણ ગુજરાતની જનતા જનાર્દને એક જ વસ્તુ મહત્વની રાખી હતી કે ભાઈ કામ મહત્વનું છે, વિકાસ મહત્વનું છે, અને જે અમારા મુદ્દાઓ પર કામ કરશે એ મુદ્દાઓ ઉપર જ એમણે અમને ફરીથી સેવાનું જે છે સમર્થન આપ્યું હતું. આપણા દેશની અંદર ઉત્તર પ્રદેશ જોઈ લો, એમ જાતિવાદ માટે જે પંકાયેલા જેટલા બી, પણ જેણે પણ ગુજરાતના વિકાસ મોડેલ જોયો છે એ અગેન પોતાના વિકાસ મોડેલ પર ગયો છે અને ત્યાં પણ થમ્પિંગ મેજોરિટી આપની આ વાત આપને આગળ પણ આપું. મનોજભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. મનોજભાઈ કદાચ અવાજ પણ જતો હશે. મનોજભાઈ, એ મુદ્દો હતો કે જ્યારે નરેશ પટેલ રાજકારણમાં આવે છે તેવી વાત જો કરે છે, કોઈ પણ પાર્ટીમાં જશે, પાસે કહ્યું છે કે ભાજપ પણ કેમ ન હોય, સમર્થન મળશે. કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ, કયા મુદ્દાઓને લઈને સમર્થનની વાત કરવામાં આવી છે મનોજભાઈ? ચોક્કસ નરેશભાઈ જે કોઈ પાર્ટીમાં જોડાશે એમાં અમારું સમર્થન છે અને અમે હંમેશા નરેશભાઈને અમારા સમાજના આગેવાન માન્યા છે. અમારી આંદોલનની હરેક મુવમેન્ટ ઉપર નરેશભાઈ અમને સાથ અને સહકાર આપ્યો છે. જ્યારે સમાજના આવડા મોટા અગ્રણી કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અમારું એક દાયિત્વ છે કે એમની જે કઈ વ્યક્તિગત વાત હશે એને અમે હર્ષ સાથે સ્વીકારશું. પાસ છે એ કોઈ રાજકીય સંગઠન નથી, એ સામાજિક યુવાનોનું સંગઠન છે અને સમાજના આવડા મોટા આગેવાન જ્યારે કોઈ પાર્ટીમાં જોડાતા હોય તો સ્વાભાવિક છે કે પાસ અને પાસના યુવાનો અને પાસના કાર્યકર્તાઓ એ નરેશભાઈની વાતને સ્વીકારશે ને નરેશભાઈની વાત જે કઈ હશે એની સાથે રહેશે.
ઠીક છે, આ મુદ્દા પર આગળ ચર્ચા પણ યથાવત રાખીશું, કારણ કે કમલેશભાઈ અને બાપુ પણ કંઈક કહેવા માંગી રહ્યા છે, તેમની પાસે પણ જઈશું. અને સૌથી મહત્વનું, વિરમદ આપનું સ્વાગત છે. સૌથી મહત્વનો મુદ્દો જે આજે ચર્ચામાં રહ્યો છે, દરેક સમાજ તરફથી એક મીટિંગ કરવામાં આવી, સંમેલન કરવામાં આવે અને તમામ પાર્ટીઓને સંદેશ છે કે તમામ સમાજને સાથે લઈને ચાલવું પણ જરૂરી થઈ જાય છે. કમલેશભાઈ, આપ પણ જે વાત કરી રહ્યા હતા એ જ મુદ્દાનું આગળ પણ ધપાવી રહ્યો છું. કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય, તમામ લોકો એ તો પ્રયાસ કરે છે કે નરેશભાઈ પોતાની તરફ આવે. તો એ ધ્યેય તો સ્પષ્ટ થઈ રહ્યો છે કે પાટીદારોને પોતાની તરફ આકર્ષવાનો પણ આ પ્રયાસ છે. કમલેશભાઈ, ખાસ કરીને લેવા પટેલ સમાજના નહીં એવું લેવા કડવા પાટીદાર એ બધું વસ્તુને એ બાજુમાં મૂકીને એક વસ્તુ તો ચોક્કસ છે કે રાજનીતિમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે કોઈ પણ પાર્ટી હોય એ ગણતરી તો મૂકે કે ભાઈ જીતવા માટેના કયા કયા સમીકરણો. એક્ઝેક્ટલી. હવે એ સમીકરણોની અંદર સ્વાભાવિક છે કે કાસ્ટના આધારે પણ આવે, એજના આધારે પણ આવે, જોગ્રાફિકલ આવે, બધી પરિસ્થિતિઓનું મૂલ્યાંકન થતું હોય છે. અને સામાજિકની સાથે સાથે બીજા મતલબ ઘણા એવા કેલ્ક્યુલેશનો ગણતા હોય છે, કારણ કે અલ્ટિમેટલી દરેકનો શું હોય કે ભાઈ સત્તામાં આવીને લોકોની સેવા કરવી, એ કોઈ પણ પાર્ટી હોય. એટલે એમાં નરેશભાઈની જે વાત છે એ કોઈ પણ પાર્ટીમાં જાય, કોંગ્રેસ આજે અમે એક કોંગ્રેસના પ્રવક્તા તરીકે એવું કહીએ ભાઈ સારા માણસ છે, કાલ કોઈ પાર્ટીમાં જાય તો અમે એવું થોડા કહીએ કે ભાઈ એ ખરાબ માણસ છે. અમારો તો એક જ કે રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીના પણ મિત્રો હોય છે, પણ વિચારધારાથી અથવા જે કામનું મૂલ્યાંકન હોય એના આધાર પર અમારો વિરોધ હોય છે. કોઈ વ્યક્તિ વિરોધ તો હોતો નથી. અને પર્ટિક્યુલર હું મારી વાત કરું તો વ્યક્તિ વિરોધની વાત ન હોય, પાર્ટીની લાઈન હોય બરાબર છે, પણ જે વિચારધારા અથવા જે વિકાસની વાતો હોય ક્યાંક એમાં મૂલ્યાંકન થતું હોય અને એ વસ્તુથી ડિફર થતું હોય ત્યારે જ કોંગ્રેસ પાર્ટી અત્યારે ગુજરાતમાં વિપક્ષમાં છે, એટલે અમે વિરોધ કરતા હોઈએ છીએ. રાજનીતિ અને સમાજ એ બંને બહુ અલગ ચીજ છે. એટલે સમાજનો કોઈ પણ માણસ હોય, કોઈ પણ સમાજનો માણસ હોય, નરેશભાઈની વાત નથી, ગુજરાતની અંદર 18 વર્ણ છે, કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ સારો માણસ હોય રાજનીતિમાં આવે તો એ રાજનીતિ માટે પણ ફાયદાકારક છે. લોકોનું કલ્યાણ કરવાની વાત છે, આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, બેરોજગારીનો, તો સારા માણસો ભેગા થાય તો વર્ષો પહેલા પણ આપ જુઓ તો ઓછી જ્ઞાતિ જેના વોટ નતા એવા લોકો પણ સંસદ સભ્ય અને વિધાનસભ્ય બનેલા છે. આ છેલ્લા 30 વર્ષ પહેલાની હું વાત કરું છું. પણ સમય બદલાય છે એમ રાજનીતિમાં પણ કંઈક ફેરફારો થતા હોય છે. એ ફેરફારના આધારે અત્યારે આ જે મીટિંગો થઈ રહી છે સમાજની, એમાં એવું નથી કે ખાલી રાજનીતિ વાત, કોઈના કોઈ જગ્યાએ અન્યાય થયો હોય, સમાજ એના માટે પણ ભેગો થયો છે. ઠીક છે ભાઈ, સરકાર તરફથી અપેક્ષાઓ એ ન પરિપૂર્ણ થઈ હોય તો એના માટે પણ થતી હોય છે. કદાચ એક મેસેજ પણ હોઈ શકે કે ભાઈ અમે પણ છીએ અને અમારા ઉપર પણ ધ્યાન આપવું કદાચ જરૂરી છે. અને કરશન બાપુ પાસે પણ એટલે જઈ રહ્યો છું કારણ કે પંજાબ એનું એક ઉદાહરણ છે. કોંગ્રેસ તરફથી એક દલિત મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવે, પ્રયાસ થાય એક વર્ષના કેમ્પેનિંગની અંદર કે તેઓ જીતી જાય, પરંતુ કંઈક અલગ જ પરિણામ બાપુ પંજાબમાં જોવા મળ્યું. કદાચ કોઈ એક્સપેક્ટ પણ નહોતું કરેલું એવું પરિણામ જોવા મળ્યું. તો એવી જ સ્ટ્રેટેજી કંઈક ગુજરાતમાં પણ હોઈ શકે છે કે જેમાં જ્ઞાતિવાદથી ઉપર થઈને અથવા તો જે હાલમાં જે પ્રયાસ ચાલી રહ્યા છે કોઈ એક વ્યક્તિને પોતાની તરફ લાવવાના, તેનાથી કંઈક અલગ જોવા મળે. કરશન બાપુ જી, હું ફરીથી રિપીટ કરું છું કે પ્રાથમિક જરૂરિયાત કોઈ પણ સમાજના કોઈ પણ ધર્મના માણસને હોય, અમે એ લઈને ચાલીએ છીએ. પણ આજના મુદ્દા ઉપર નેતૃત્વની જ્યારે વાત હોય ને, તો સમાજનું નેતૃત્વ અને કોઈ પાર્ટીને જોઈન કર્યા પછીનું નેતૃત્વ ડિફરન્ટ છે. સમાજના નેતૃત્વમાં ઇમોશનો ટોપ પર હોય છે, જ્યારે પાર્ટીના નેતૃત્વમાં પ્રેક્ટિકલ થવું પડતું હોય છે. હા, સમાજમાં જ્યારે કોઈ પણ સમાજના વ્યક્તિને જ્યારે આખો સમાજ સ્વીકારે તો એનું એક ગણિત તો ચોખ્ખું છે, જે દરેક સ્વીકારે કે એ એક્ટિવ હશે, દોડતો માણસ હશે, સક્રિય માણસ હશે, તો જ એના સમાજે, અને કોઈ પણ પાર્ટી, આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય, એવી વ્યક્તિને ઓલવેઝ વેલકમ કરે કે જે સક્રિય હોય, તાકાતથી કંઈક કરવા માટે અને એ સક્ષમ હોય. પણ સમાજના મેં એવા પણ પાસ્ટમાં ઉદાહરણો જોયેલા છે કે કોઈ એક પર્ટિક્યુલર સમાજમાં જેનો ભોગ ગુજરાત બનવા જઈ રહ્યું છે, અત્યારે એંધાણો દેખાઈ રહ્યા છે કે એક જ સમાજના બે આગેવાનો, સમાજે જ એને મોટા કર્યા હોય, પછી એક આ પાર્ટીમાં હોય, એક આ પાર્ટીમાં હોય. ચલો ઠીક છે, દરેક પોતાની પાર્ટી ધર્મ નિભાવે અને લોકશાહીના જતન માટે નિભાવવો જોઈએ, પણ એ વિસ્તારમાં જે નાના લોકો છે, નાનો ધંધો લઈને બેઠા છે, સરપંચ લેવલે છે, તાલુકા લેવલે છે, હું પાર્ટી વાળી વાત નથી કરતો, જ્ઞાતિ વાળી વાત કરું છું, એ લોકોને મારી પાસે તો ઘણા વખત એ સમસ્યાઓ આવેલી છે કે બાપુ આમાં કરવું શું, આ પણ આપણા સમાજના છે, આ પણ આપણા સમાજના છે, આને સાલ ઓઢાડીએ તો આની નજરમાં આવીએ છીએ અને આને સાલ ઓઢાડીએ તો આની નજરમાં આવીએ છીએ. સુડી વચ્ચે સોપારી જેને આપણે ગુજરાતમાં કહીએ છીએ ને, એવી પણ પરિસ્થિતિ થતી હોય છે. એટલે તમારા માધ્યમથી સમાજના દરેક આગેવાનને વિનંતી કરું કે સમાજ ત્યારે જ સ્વીકારે કે જ્યારે સમાજની વેદના અને સમાજની ચિંતા આપણામાં હોય. ઠીક છે, આપ જે વાત કરી છે રાજકારણમાં જઈને સમાજ હેરાન ન થવો જોઈએ. સુરતમાં કંઈક અલગ જોવા મળી હતી, કારણ કે મનોજભાઈ પણ સહમત થશે. મનોજભાઈ ભલે
કહેતા હોય કે તેઓ રાજનીતિમાં નથી અથવા તો તેઓ સામાજિક વિસ્તાર તરીકે આવી રહ્યા છે, ગ્રુપ તરીકે આવી રહ્યા છે, પરંતુ મનોજભાઈ, સુરતમાં આપનો સાથ આપને મળ્યો પછી જ તેઓ વિરોધ પક્ષમાં વિપક્ષમાં બેસી શક્યા હતા. એટલે એ તો છે જ કે જો કોઈ વિપક્ષમાં કે સરકારમાં આવું હશે તો આપની પણ એ મદદ તો લેતા જ હશે. એ વિચાર સાથે તો આપણે મનોજભાઈ ચર્ચા પણ કરી હશે. ચોક્કસ હું એમ કહું છું કે ગુજરાતની અંદર આજની તારીખમાં પણ એક મજબૂત યુવાનોનું સંગઠન કહી શકાય એ પાટીદાર અનામત આંદોલન સમિતિ છે. અને એના યુવાનો સરકાર સામે લડ્યા છે, પોતાના હક માટે લડ્યા છે અને સરકારને ઝુકાવી પણ છે. અને સરકારને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય કોઈને ખોલ આપતી નથી, નમતું જોગતી નથી. એવી પાર્ટીને ગુજરાતના તમામ વર્ણના લોકોને ફાયદો થાય એવું 10% અનામત અને આર્થિક પેકેજ 1 કરોડનું, 1000 કરોડનું આ અમારા આંદોલન થકી મળ્યું છે. 5 વર્ષની વય મર્યાદા અમારા આંદોલન થકી મળી છે. તો એનો અર્થ એમ છે કે અમારી જે ટીમ છે, અમારી જે કાર્યકર્તાઓની જે ફોજ છે એ ઘણા બધા પરિણામો બદલી શકે એમ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હમણાં જ કહી રહ્યા હતા કે વિકાસ બીજું ત્રીજું, તો તમે જોઈ રહ્યા છો હું જે રોડ ઉપર કન્ટિન્યુ અડધી કલાકથી ચાલી રહ્યો છું ત્યાં મારો કેમેરો, મારો મોબાઈલ સ્થિર નથી રહી શકતો કારણ કે સતત રસ્તામાં ખાડા પડ્યા છે. તો આવા આજે મનોજભાઈ, નરેશભાઈ જશે તો પણ પછી તમારે સમર્થન તો આ જ વ્યક્તિને કરવા પડશે, આ જ પાર્ટીને કરવું પડશે. આપે કીધું છે ઓન કેમેરા. ઇનડાયરેક્ટ સંકેત એવો છે કે નરેશભાઈ બીજેપીમાં નથી જઈ રહ્યા. ફરીથી કહું છું તમને કે નરેશભાઈ અમારા સમાજના મુરબ્બી છે. એ સિવાય પણ ઘણા બધા સજ્જન સારા આગેવાનો અમારા સમાજના છે જે સમાજની ચિંતા કરે છે ને કોઈ પણ પાર્ટીમાં જાય તો સમાજના એક યુવાન તરીકે અને સમાજની પણ એક ફરજ છે કે એમને મદદ કરવી જોઈએ. પછી ભાજપમાં જાય, કોંગ્રેસમાં જાય. મનોજભાઈ, આ જ પરિસ્થિતિ છે ને, કરશન બાપુ જે કહેતા હતા પછી મનોજભાઈ કઈ નહીં શકે કે મારો કેમેરા સ્ટેબલ નથી રહેતો, કેમ કે પછી મનોજભાઈને તમે જ સમર્થન કર્યું છે. મનોજભાઈ, એવું નહીં થાય? આપને નથી લાગતું એવું? હું ફરીથી કહું છું કે સારા લોકોએ રાજનીતિમાં આ કેમેરો સ્ટેબલ રહે ને એટલા માટે જવાની વાત કરી રહ્યો છું અને નરેશભાઈ એટલે જ આવી રહ્યા છે. ઠીક છે. 30 વર્ષના શાસન પછી પણ કેમેરો સ્ટેબલ ના રહે તો તમારા વિકાસના આ જે પડઘા ફૂકો છો ગુજરાતમાં એનો શું અર્થ છે? ઠીક છે, અમે આશા રાખી કે આપ જે વાત કરી રહ્યા છો તેના આગળના સમયમાં રિફ્લેક્શન પણ જોવા મળે. આ મુદ્દે ચર્ચા પણ આગળ યથાવત રાખીશું. હાલ એક વિરામ માટે વિરામ બાદ આપનું સ્વાગત છે. જે રીતે શ્રદ્ધાબેન ભાજપ તરફથી આવીને એ વાત કહી રહ્યા છે કે વિકાસના કામોને મત આપતા આવ્યા છીએ અને લોકો આપે છે તેવી વાત કહી રહ્યા છે. શ્રદ્ધાબેન, મનોજભાઈ કહી રહ્યા છે કે વિકાસના કામો તો 30 વર્ષથી જોવા નથી મળ્યા. ખુદ મનોજભાઈ એ વાત તમને કેમેરામાં દેખાડી રહ્યા છે. મનોજભાઈ ભાઈ છે અને ભાઈ પોતાનો મત મૂકી શકે છે. લોકતંત્રમાં દરેકને અધિકાર છે પોતાનો મત મૂકવાનો. એમનો મત એમની રીતે વેલિડ છે. પણ મને એટલી ખબર છે કે આ જ સરકારે જે રોડ, રસ્તા, પાણી, નર્મદાનું પાણી હોય કે પછી ડાયરેક્ટ બેનિફિટ અકાઉન્ટ સિસ્ટમ ટ્રાન્સફરથી જે લોકોના જનધન અકાઉન્ટની સ્કીમો ગઈ હોય, કોરોનામાં જે છે બિલો પોવર્ટી લાઇન માટે મુફ્ત રાશનની જે યોજના માટે કામ કર્યું હોય, શૌચાલય બનાવ્યા હોય, પ્રધાનમંત્રી આવાસ બનાવ્યા, મુખ્યમંત્રી આવાસ બનાવ્યા, રેલ છે, રસ્તા છે, સડક છે, પરિવહન છે, મેક ઇન ઇન્ડિયા છે, સ્કિલ ઇન્ડિયા છે, MSME છે, મુદ્રા યોજના છે, સખી મંડળ છે. આ બધાને જ્યારે તમે ગ્રામ્ય સ્તરે ગ્રામ્યના મુદ્દાઓ પર અને શહેરી સ્તરે શહેરના મુદ્દાઓ પર જ્યારે કામ કરો છો ત્યારે એ રિપોર્ટ કાર્ડ છે એ છે મતનું જે સ્વરૂપ આપે છે. અને સરકાર જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અંદર સેવા કરી રહી છે એ દરેક જ્ઞાતિ જાતિએ આપેલા વોટથી કરી રહી છે. અને જે અમારા મુખ્યમંત્રી છે, 6.5 કરોડ ગુજરાતના મુખ્યમંત્રી છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, અને 6.5 કરોડ લોકોના વિકાસ માટે કામ કર્યા છે. અને વર્ષ 2022ની અંદર આ જ વિકાસનું કાર્ડ અને નેતૃત્વ નરેન્દ્રભાઈ જે મોદીનું છે, આદરણીય વડાપ્રધાનજીનું છે, એને લઈને ફરીથી જનતા જનાર્દન સુધી બૂથ ઉપર તો 365 દિવસ 24 કલાક પાર્ટી કામ કરતી જ હોય છે. અંગેથી અમે જનતા જનાર્દનના આશીર્વાદ. ઠીક છે બાપુ, મનોજભાઈની જે વાત હતી એને લઈને કંઈક આપનું આંકલન હતું, આપ કંઈક વચ્ચે કહી રહ્યા હતા. શ્રદ્ધાબેન ખૂબ સરસ મજાના વિકાસની બધી વાતો કરી એમણે. બેન, તમે હું અહીંયા આવ્યા છીએ, આપણે જે ભાવે પેટ્રોલ ડીઝલ પુરાવીને આવ્યા છે એ મને તો નથી પોસાતું. તમારે કદાચ ખેસ પહેરો પોસાય એવું કેવું હોય તો એ તમારી મજબૂરી હશે. ખેડૂત અમે હજી નવા છીએ બેન. 27 વર્ષે દીકરો જન્મે ને એને ત્યાં બીજો દીકરો જન્મે, દાદા બની જવાય. 27 વર્ષ ઇઝ બિગ પીરિયડ. ગુજરાતનો કયો વર્ગ રડતો, આજનો એ મુદ્દો નથી, કયો વર્ગ રડતો નથી? એ ગરીબ હોય, એ મધ્યમ વર્ગ હોય, એ ખેડૂત હોય. 27 વર્ષ બેન જે ગામમાં મેં કામ કર્યું હોય ને, 27 વર્ષ જે ગામમાં મેં કામ કર્યું હોય ત્યાં મારે જ્ઞાતિના સમીકરણોમાં ના પડવું પડે, ત્યાં મારે જાહેરાતોના સમીકરણમાં ના પડવું પડે. એ ગામ ઓળખતું હોય.
તમે જે કામ કર્યું છે ખાલી ગુજરાતને અપીલ કરો ને કે અમારે બીજું ત્રીજું ચોથું પાંચમું કઈ નથી કરવું, અમારું કામ યોગ્ય લાગતું હોય તો અમને મત દેજો. શા માટે જ્ઞાતિવાદ, શા માટે ધર્મવાદ, શા માટે પ્રાંતવાદ? આવું ન હોય બેન. 27 વર્ષ લોકોએ તમને પ્રેમ કર્યો, તમને મત આપ્યા, તો આજે લોકો પાસે જવાની જરૂર જ નથી. આખો દેશ જાણે છે, આખો દેશ જાણે છે. તમે તમે ઓલવેઝ ધર્મને બાબતે તમે લોકોને વાસ્તવિક ધર્મને સાઈડમાં કરીને લોકોને ધંધે લગાડવાના કામ કર્યા છે. ગુજરાતની જનતાને તમારા તાગડ ધીન્નામાં રસ નથી બેન. રોજગારી જોઈએ છે, મોંઘવારી ઉપર કંટ્રોલ જોઈએ છે, ભ્રષ્ટાચાર ઓછો જોઈએ છે, અધિકારીઓ સારા કામ કરી શકે એવા હોવા જોઈએ. ગ્રીષ્મા મારી બેન, ગુજરાતની દીકરી જે જાહેરમાં કપાય છે ને, એ તમે પણ બેન એક દીકરી છો, સ્ત્રીઓને સુરક્ષા જોઈએ છે, કાયદો અને વ્યવસ્થા જોઈએ છે. આજનો આ મુદ્દો નથી, નહીં તો બુકો લખી શકાય એટલા મુદ્દાઓ છે કે જે તમે ફેલ ગયા છો. 2-5 વર્ષ હોય તો જનતા માફ કરે બેન. 27 વર્ષ પછી તમે હજી એવું કહો છો કે અમને મોકો આપો. લોકોએ મોકો આપ્યો કારણ કે લોકો પાસે ઓપ્શન નહોતો. હવે લોકો સમજે છે કે અમારું શું, ગામમાં હું પ્લેન ઉતારીશ, ગામમાં હું અબજ રૂપિયા આપીશ, એમાં છેવાડાના માણસની તાવડીમાં રોટલી શેકાશે, એવું તમે શું કર્યું? હવે લોકો જાણે છે, હવે લોકો જાણે છે કે મારું બાળક ક્યાં ભણી શકે, મારા બાળકને સારું આરોગ્ય ક્યાં મળે, મારા બાળકને નોકરી કોણ આપી શકે, મારા ઘરની, મારા ઉમરાની ચિંતા, પ્રાથમિક જરૂરિયાતની ચિંતા કોણ કરે? દિલ્હી સમજ્યું, પંજાબ સમજ્યું, અને બેન આનંદ માર્યો 8-10 મહિનામાં ગુજરાત પણ સમજશે. જી સમજશે. કમલેશભાઈ જે વાત બાપુએ પણ કરી, શ્રદ્ધાબેને પણ કરી, મનોજભાઈ પણ કરી રહ્યું છે, ગુજરાત હવે શું 2022માં એક નવા વળાંક તરફ જઈ રહ્યું છે? આપનું પણ આંકલન શું છે? કેમ કે આપ પણ ગ્રાઉન્ડ પર રહ્યા છો, ગ્રાઉન્ડ રિયાલિટી આપ પણ જાણો છો કમલેશભાઈ. હું સૌપ્રથમ તો હમણાં જે બંને પ્રવક્તાઓએ જે વાત કરી પોતપોતાની પાર્ટીની, એના પર એક તો વાત કરવા માંગુ છું કે ભાઈ 25-27 વર્ષ કોંગ્રેસે પણ ગુજરાતની અંદર શાસન કર્યું. એ 25-27 વર્ષ શરૂઆતના એ વખતે ઇન્કમના સોર્સિસ સૌ લોકો જાણે છે કે શું હતા સરકાર પાસે, છતાંય એક પણ જિલ્લો એવો નહોતો જે જિલ્લા હતા કે ત્યાં સિવિલ હોસ્પિટલો ના હોય. કેટલાય ગામડા છે કે જેની અંદર આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતા, નાના સેન્ટરો હતા, ત્યાં દરેક જગ્યાએ પ્રાથમિક સુવિધાઓ અવેલેબલ હતી. સરકારી સ્કૂલો કે તમે કોઈ પણ ગામમાં જાઓ, લગભગ મોટા ગામ કે મધ્યમ ગામ હશે ત્યાં સરકારી સ્કૂલો હતી. સ્વાભાવિક છે કે નાનું ગામ હોય અને ત્યાં સંખ્યા ના થઈ હોય તો ત્યાં કદાચ ન બનાવી એક ટેન્યુરમાં. એટલા માટે જ કોંગ્રેસને ગુજરાતની જનતાએ 27 વર્ષ શાસન આપેલું. બીજી હું વાત કરું કે 1972ની અંદર અમે 168માંથી 140 સીટો જીત્યા હતા. 1980માં કમલેશભાઈ, આપને